મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાને જ સારું હશે, બધાની તબિયત સારી હોય એવી જ આશા રાખું છું. અમને બધાને પણ સારું છે. આજના અમારા દિવસની શરૂઆત થઈ છે એક મસ્ત 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 જેઠાલાલથી, કેમ કે અત્યારે સવારમાં પણ અમારે ટીવીમાં હાલે છે જેઠીઓ પોપટલાલની શાદીનો સીન આવે છે અત્યારે. એન્ડ મમ્મી અહીંયા મમ્મી આ શું લઈ જાજો? દહીણું. ઓ બાપરે, કે તો ખરી આમાં ગળાવાનું છે એટલે ભર્યું છે. આ રોટલીનું, ઓલું ભાખરીનું. ઓકે, ભાખરી રોટલી અને દહીંનું ખૂટી ગયું છે તો અત્યારે મમ્મી એ કરવાના છે, દહીંનું દરાવા જવાનું છે. એ ભાઈને જ કહેશું, ભાઈ જાઈશ ને? જવું પડશે. ઓકે ઓકે, એને કરવાનું છે. એન્ડ અહીંયા અમારા વાસણ પણ ધોવાઈ ગયા છે. એન્ડ અત્યારે બપોરે રસોઈની તૈયારી કરવાની છે. મમ્મી વાસણ સાફ કરે છે. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. તબિયત પાણી કેમ છે? સરસ. હું તમારા હાલચાલ પૂછતી રહું ને એમને. એન્ડ આ મારો ફેવરેટ કપ છે, આ વાળો, એ મિસ યુ વાળો, મિસ યુ. આ મારો ફેવરેટ કપ છે. આ મારી બેસ્ટ ફ્રેન્ડે, હું 8th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે એને મને ગિફ્ટમાં આપેલો હતો. પણ કેટલા ધોરણમાં હતી? 8મા ધોરણમાં હતી ને હું, 8th સ્ટાન્ડર્ડમાં, ત્યારે એને મને આ ગિફ્ટમાં આપેલો મારા બર્થડે પર. પણ આ કપ છે ને મારો ભાઈ યુઝ કરે છે અત્યારે, મારો વારો પણ નથી આવતો આને યુઝ કરવા માટે. ત્યારે આમાં હતી ને રામકૃષ્ણમાં. હા, ત્યારે હું રામકૃષ્ણમાં હતી, અમારી સ્કૂલનું નામ છે. બહુ જ જૂની મેમરી છે આ બધી, તો યાદ કરવા બેસીએ ને તો દિવસો ને દિવસો જતા રહીએ એમ છે. સ્કૂલ લાઈફ ખરેખર બહુ જ મસ્ત હતી, સાચે. મેં અમારી બેસ્ટ ફ્રેન્ડ હતી, અમે લોકો બાજુમાં જ બેસતા. મેમ અમને છે ને અલગ કરતા કે એક આગળ આવી જાઓ, એક પાછળ જતા રહ્યો, પણ નહીં, અમારે કોઈને બેસવું તો બાજુમાં જ છે. આખો દિવસ નખરા કરીએ અમે ને મેમ અમને ક્લાસની બહાર ઊભા રાખે. કઈ વાંધો નહીં, આ કપ એની યાદમાં જ છે. હું આને જોઈને ડેઈલી એને યાદ કરું. મારી ફ્રેન્ડનું નામ, એનું નામ નિધિ. સરનેમ હવે ભૂલાઈ ગઈ, નામ યાદ છે નિધિ. મારી બેસ્ટ ફ્રેન્ડ. પછી એના જેવી કોઈ બેસ્ટ ફ્રેન્ડ બીજી નથી ગઈ. અત્યારે કોલેજમાં છે મારી બેસ્ટ ફ્રેન્ડ એક જીયા, પણ મને આમ નિધિ જેવી તો મજા હજી કોઈ યારે નથી આવતી. હા, ચંદ્રિકા ને. ઈ બધા રામકૃષ્ણમાં જતા ને. હા, 9th સ્ટાન્ડર્ડમાં પછી મારી ફ્રેન્ડ થઈ ગઈ ચંદ્રિકા ની બધા. હા, બટ એ બધી વાત અલગ છે. પછી તો બહુ બધી ફ્રેન્ડ થઈ ગઈ છે, પણ આની કંઈક વાત જ અલગ હતી. અમારી ફ્રેન્ડશિપ જ કંઈક અલગ હતી ત્યારે અમારી. બહુ જ મજા આવતી અમને. પણ એમ બી 8th સ્ટાન્ડર્ડમાં હોય એટલે હજી તો અમે લોકો ત્યારે નાના હોય એટલે મસ્તી પણ ફૂલ કરતા હોય એટ એક્સ્ટ્રા. કંઈ વાંધો નહીં ગાઈઝ, ફ્રેન્ડની વાતો તો બહુ બધી થઈ ગઈ છે. અને અત્યારે કરવાની છે રસોઈ, તો રસોઈમાં મારે મમ્મીની હેલ્પ કરવાની છે. એન્ડ આજે કરવાના છે અમારે અહીંયા રસોઈમાં દાળ ભાત. જો કે હજી અહીંયા કંઈ જ તૈયાર થયું નથી. દાળ ભાત મૂકી દઉં. ચાલો, હવે દાળ ભાત મુકાઈ ગયા છે ને જોઈએ છે આ બેનભાઈ શું કરે છે. શું કરો છો તમે? દીપ ચારવી શેમાં બાંધો છો તમે? શું કરો છો દીપ? કેટલા ચીટિંગ કરો છો તમે? જો આ રિયલ છે. બસ એમ ઘંટી પાઈ જાઓ બે આડાવરા. હેલો ગાઈસ, તો બધા લોકો ફ્રી થઈ ગયા છે, બધા ઉઠી પણ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે. એન્ડ અત્યારે અહીંયા મારા બા ટીવી જોવે છે. બા, ગરમી કેટલી થાય છે? બહુ થાય છે ને ગરમી, હદ વગરની. વરસાદની રાહ જોવો છો? ટીવી જોવે છે, ટીવીમાં સપ્તાહ ચાલુ છે. અહીંયા મારો ભાઈ, હાય બાય. ઇગ્નોર નંબર 1.
એન્ડ અહીંયા મારા મમ્મી છે જે કપડાં લે છે. ઓ બાપરે, મમ્મી ગરમી બહુ થાય છે, વરસાદની આગાહી છે કંઈ? હા આંબાલાલભાઈ પૂછો. આંબાલાલ શું કહે છે? તમારે ન્યૂઝમાં આવતું હોય ફોનમાં. ચોમાસું બેસવાનું છે, આંબાલાલની આગાહી પણ છે કે ભારે વરસાદ થવાનો છે ને ભારે ગરમી પણ પડવાની છે. કઈ વાત ઉપર વિશ્વાસ કરવો ખબર નથી પડતી. અત્યારે ગરમી એટલી બધી થઈ છે અને વેઇટ કરીએ છીએ વરસાદનો, પણ વરસાદ આવશે ને તો તુફાન લઈને આવવાનો છે એક હારે. બધું જ ઝાડ બાળ બધું પાડી દેવાનું છે, વીજળી જતી રહેશે, વીજળી ઉપરથી પડશે, લાઇટ વહી જશે, એ રીતે. સોરી, વીજળી ન જાય એ રીતે. મમ્મી આપણે અહીંયા શું કેવો હાલ થઈ જાય છે વરસાદ આવે તો? અહીંયા અમારું આ જે નેચરલ પાર્કિંગ છે ને, આ પાર્કિંગમાં પાણી ભરાઈ જાય છે, આટલું અમારે કમર સુધી પાણી આવી જાય છે. ને આ બધા અહીંયા ઝાડવા છે ને, બધા એકદમ સ્વીટ સ્વીટ મસ્તના ઝાડવા દેખાય અત્યારે, પણ જ્યારે તુફાન આવે ને ત્યારે એ જ ભયાનક દેખાય છે અમને. તો અત્યારે મમ્મીએ રેડી કરી દીધું છે બધા જ માટે લીંબુ શરબત. હે ને મમ્મી? લીંબુ શરબત બનાવ્યું છે. હવે આપી તો દે ભાઈને. ના, મારા માટે મારું ડિટોક્સ વોટર રેડી છે અહીંયા રહ્યું કાચના જારમાં. હા, આખો દિવસ મારું કામ જ નિયા ભાઈ માટે. અમારે તાની સેવા કરવી પડે ફૂલ ફૂલ. હા હા, આજે મમ્મીએ કરી દીધું ને, બસ તો વાંધો નહીં. અને અહીંયા છે મારું ડિટોક્સ વોટર. ધીસ વન. તો ગાઈઝ, મારા ફ્રેન્ડ મિત્રો, મારા ભાઈઓ બહેનો બધાને જ કહ્યું લીંબુ શરબત અમે લોકોએ પી લીધું છે. અને અહીંયા મારો ભાઈ ખાય છે અત્યારે વેફરની સાથે રસિકભાઈની ચટણી. બહુ જ ટેસ્ટી લાગે. મમ્મા 2 મિનિટ. આમચૂર પાવડર છે, કેરીનો ખાટો પાવડર કરે નહીં. હા, ને મમ્મી અત્યારે મહેંદીની ક્રશ કરવાની છે, મહેંદીનો પાવડર કરશે. અત્યારે મમ્મી કરવાની છે મહેંદીનો પાવડર. મહેંદીને થોડા દિવસ માટે રાખી હતી અને અહીંયા સુકાઈ ગઈ છે, એકદમ ક્રન્ચી થઈ ગઈ છે. આ હજી કલર આવે મમ્મી મહેંદીનો તો આમ હાથમાં. જો ઓરેન્જ થવા માંડે, ધીમે ધીમે ઓરેન્જ થઈ જાય છે હાથ. આ જો દેખાય આમાં ક્લિયર મારા હાથમાં છે ને મહેંદી. હાય તો ગાઈઝ, અત્યારે મને હાથમાં વાગી ગયું છે ચાકુ. લોહી સોરી આ પ્રેન્ક હતો. અહીંયા હું બીટરૂટનું જ્યુસ બનાવું છું. મારા ડિટોક્સ વોટરમાં આવે છે આનું જ્યુસ પીવાનું, એટલે હું એનું જ્યુસ બનાવું છું. મસ્ત બીટ છે, કંઈ ખૂન બૂન નથી નીકળ્યું મને. શું મેથી પાક ખાવાની તૈયારી છે મારી? હા, મમ્મી મને મારવાની વાત કરે છે. ફાઇનલી રેડી છે કેમિકલ ફ્રી ઓર્ગેનિક મહેંદી. મમ્મી એને આ ડબ્બામાં ભરી દેવાની છે, સ્ટોર કરવાની છે. એન્ડ જ્યારે જોઈએ ત્યારે વાળમાં લગાવી લેવું, જ્યારે જોઈએ ત્યારે પલાળી દેવાની સાંજે. પછી આમાં નીલગીરી છે, લીંબુ છે, તમારે જે નાખ. હા, સારું, કંઈ વાંધો નહીં. મહેંદી કરી લે તું આ કમ્પ્લીટ. ત્યારે પપ્પા પછી આવી ગયા છે અને ભાઈ અને પપ્પા પંખો ફિટ કરે છે અને સાથે જોઈએ છીએ અમે સમાચાર અમદાવાદમાં. હા, બતાવે છે ને.
પપ્પા આમાં શું કેવું છે તમારું? આમાં તો ઘણા અસંખ્ય લોકો મરશે. 242 મુસાફરો હતા એમાં. પ્લેનમાં? હમ. હા હા એમાં તો કોઈ બચશે એવું લાગશે નહીં. હા એ તો એમ છે. કંઈ વાંધો નહીં ગાઈઝ, આજનો વિડીયો હું અહીંયા જ રાખીશ. બધાને જ તે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.